વિસાવદરમાં જે ચૂંટણીનો જંગ છે એ જામી ચૂક્યો છે। જેટલા પણ મતદાન મથકો છે ત્યાં મતદાન થઈ રહ્યું છે તો ત્યાં ત્રિપાખીઓ જે જંગ જામ્યો છે તો ત્રણેય પક્ષોના જે ઉમેદવારો છે તે પોતાના જે મતદારો છે તેમને રીઝવવા માટે, તેમને મનાવવા માટે અને તેમને એમનો વિશ્વાસ જીતવા માટે અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ એ જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે બહોળી સંખ્યામાં મહિલાઓ સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને એ સિવાય પણ તેમણે મતદારોને એક અપીલ કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરમાં અલગ અલગ મતદાન મથકો ઉપર જે મતદાન છે એ સવારથી જ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ એ પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન કરવા માટે જોડાઈ હતી। એટલે અહીંયાથી એ જોઈ શકાય કે ભારતીય જનતા પાર્ટીને કેટલા જે મતદારો છે એમને સમર્થન કરી રહ્યા છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જે છે એ કિરીટ પટેલ સાથે જ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તો આ મતદાન કર્યા બાદ કિરીટ પટેલે એમના મતદારોને શું સંદેશો આપ્યો સાંભળીએ। આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ। એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। દરેક ગામડે ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે। એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ। ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે। રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે, આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે। નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે ખોટા કોઈ અફવાઓમાં દોરાવવું નહીં। અત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે જે થઈ રહ્યું છે તેમાં અરાજકતા ફેલાવવાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। ખોટી વિડીયો બનાવી અને વાયરલ કરવાનું બૂથ ઉપર જઈ અને કામ કરી રહ્યા છે। આ બધી બાબતોમાં ન આવતા આપણે આપણા મજબૂત મનોબળ સાથે આપણે મક્કમતાથી આપણું મતદાન વ્યવસ્થિત થાય એના માટેના સૌ કાર્યકર્તાઓ પ્રયત્ન કરજો। દરેક ગામડે ગામડે ખોટી અફવાઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વાળા ફેલાવે છે એની કોઈ બાબતમાં આપણે કોઈ દોરવણીમાં આવવું નહીં। કિરીટ પટેલ કહી રહ્યા છે કે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે અને જે ઉમેદવારો છે તે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે અને એની અફવાઓમાં ન આવવા માટે તેમણે પોતાના મતદારોને અપીલ કરી છે. મતદારો જે છે એ સવારથી જ મતદાન કરી રહ્યા છે. ઘણા મતદારો છે એમણે મતદાન કરી દીધું છે અને હજી અમુક લોકો બાકી છે. સાંજ સુધી આ મતદાન ચાલુ રહેશે અને ઈવીએમમાં આ જે ત્રણેય પક્ષો છે એનું ભાવિ જે છે એ બંધ થશે અને આગામી 23મી તારીખે શું પરિણામ આવે છે, વિસાવદરની જનતા કોને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે એ ખબર પડશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.